એ જ રીતે રામાયણ. હવે અહીંયા પણ આપણે બધા જુઓ, રામાયણને મોટા ભાગનો વર્ગ આપણો કેટલા વર્ષ કહે છે? તો કે 10,000 વર્ષ. કે રામાયણ છે 10,000 વર્ષ પહેલા રામ થયા. એ જ રામાયણ વાલ્મીક ઋષિ એની અંદરમાં ચોપાઈઓ લખે છે કે રામ તો ત્રેતાયુગમાં થયા છે. હવે આ ત્રેતાયુગનો મતલબ જ 10,000 નહીં, 10 લાખ વર્ષ થાય. રૂપાલા સાહેબ, રામને 10 લાખ વર્ષ થયા છે. જો ત્રેતાયુગનું અગર ગણિત માંડીએ તો આ કલિયુગની ઉંમર કેટલી? 4,32,000 વર્ષ. એના પછી આવે છે દ્વાપર. દ્વાપરની ઉંમર કેટલી? 8,64,000 વર્ષ. એના પછી આવે છે ત્રેતા, જે યુગમાં રામ થઈ ગયા. અને રામ કૃષ્ણની જેમ કલિયુગના અંતમાં નથી, ભાઈ દ્વાપરના અંતમાં નથી આવ્યા. એ ત્રેતામાં થોડા વર્ષ બાકી હતા ત્યારે હતા. તો એક તો 8,64,000 વર્ષનું દ્વાપરનો આખો પીરિયડ નીકળી ગયો. એની પહેલા રામ, અત્યારનો આ 5,000 વર્ષ, એમ ટોટલ કરો તો 10 લાખ વર્ષ રામને થયા.